નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું અવચર દેગામા. આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતીનો અભ્યાસ કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વ્યાકરણનો ત્રીજો ટોપિક છે એ શરૂ કરવા જઈ રહ્યા છે. આગળના બે ટોપિક આપણે પૂરા કર્યા, કર્તરી કર્મણી અને ભાવે વાક્ય રચના, અને ત્યાર પછી પ્રેરક અને પુનઃપ્રેરક. તો આજે આપણે આગળનો ટોપિક જે છે એ શરૂ કરશું. તો એ ટોપિક છે અર્થભેદ. બંને શબ્દના જોડણી ભેદે થતો અર્થભેદ. એકદમ સરળ ટોપિક છે, સહેલો છે. એટલે શબ્દનો અર્થ જેવો છે કે અર્થભેદ, પણ કેવી રીતે? તો કે બંને શબ્દના જોડણી ભેદે થતો અર્થભેદ. ગ્રામરમાં, વ્યાકરણમાં જે છે ટોપિક તમને પૂછાય છે. કેવી રીતના પૂછાશે આપણે વિસ્તારપૂર્વક જે છે એની સમજૂતી જે છે આપણે મેળવશું. તો શરૂઆતમાં ટોપિક જે છે કીધું કે બંને શબ્દના જોડણી ભેદે થતો અર્થભેદ. જોડણી એ શું છે એ આપણને બધાને ખબર છે કે જોડણી એ ભાષા સુધીનું અતિ મહત્ત્વનું એક અંગ માનવામાં આવે છે. જોડણી એ ભાષા સુધીનું અતિ મહત્ત્વનું એક અંગ માનવામાં આવે છે. જોડણી એટલે લેખન પદ્ધતિ. જોડણી એટલે લેખન પદ્ધતિ, લખવાની રીત. આપણે જે કાંઈ પણ વાક્ય શબ્દ લખીએ છીએ એ લખવાની રીત જે છે, લખવાની પદ્ધતિ એટલે લેખન પદ્ધતિ. લેખન પદ્ધતિ જોડણી એટલે શું કીધું ને? તો કે જોડણી એટલે કે લેખન પદ્ધતિ. શબ્દોમાં જે આપણે શબ્દ લખીએ છીએ એ શબ્દોમાં કયા અક્ષરો ક્યાં લખવા, જોડવા તેની રીત. જોડણીના નિયમો એટલે કે શબ્દો જે છે એ કેમ લખવા એ અંગેના નિયમો. એટલે શબ્દોની અંદર જે શબ્દ જે છે જેમ બોલાતા હોય એ જ પ્રમાણે જે છે એ લખાવા જોઈએ. તો જે જોડણી જે છે, ભાષા જે છે એ શુદ્ધ આપણે લખી શકીએ. એટલે અહીંયા આગળ કીધું કે જોડણી, તો કે જોડણી એ ભાષા સુધીનું અતિ મહત્ત્વનું એક અંગ છે. જોડણી એટલે લેખન પદ્ધતિ. શબ્દોમાં કયા અક્ષરો લખવા, જોડવા એની રીત એટલે કે જોડણી. અને જોડણીના નિયમ એટલે કે શબ્દો કેમ લખવા એ અંગેના નિયમો. પણ જોડણીનો આપણે ટોપિક જે છે ચલાવશું અલગથી, ત્યારે જોડણીના કેવા કેવા નિયમો છે, કયા કયા નિયમો છે એને આપણે વિસ્તારપૂર્વક જે છે આપણે સમજૂતી મેળવશું. પણ અત્યારે માત્ર આપણે એ જ સમજવાનું છે કે જોડણી એ ભાષા સુધીનું અતિ મહત્ત્વનું એક અંગ છે. અને જોડણી એટલે લેખન પદ્ધતિ, લખવાની રીત કે શબ્દો છે કેમ લખવા. જોડણીના કારણે ઘણા બધા શબ્દોના અર્થના અનર્થ જે છે એ થઈ જતા હોય છે, એ આપણને બધા જને ખબર છે. એટલે બે જ એવા મળતા શબ્દ જે છે કે જે બંને શબ્દમાં જોડણીના કારણે પછી એમાં કેવા કેવા ફેરફાર થઈ જાય છે, એ બંને શબ્દના અર્થ જે છે એ કેવા કેવા નીકળે છે એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. પણ જે કંઈ પણ જોડણી જે છે, અર્થભેદ જે છે એમાં બે શબ્દ આપેલા હશે. બંને શબ્દ જે છે એ બંને શબ્દ મળતા હશે, કાં તો પછી એ બંને શબ્દ જે છે એક સમાન હશે, એક સરખા હશે. પણ ફરક એટલો કે એમાં જોડણીની જે છે એ અલગ અલગ જોડણી લખાયેલી હશે. જોડણીમાં પણ રસવાઈ જે છે, એટલે આપણે મોટા ભાગે નાના બાળકોને આપણે ટૂંકમાં ભણતા હોય તો એમ કહેતા કે ભાઈ રસવાઈ બોલતા, દીર્ઘાઈ બોલતા, કે કને કાંઈ નહીં ક, કને કાનો કા, કને તો કે રસવાઈ કી, દીર્ઘાઈ કી. પણ ખરેખર એનો સાચો ઉચ્ચાર જે છે એ કંઈક અલગ જ થાય છે. કારણ કે આપણે નાના હોય તે કદાચ એનો ઉચ્ચાર જે સ્પષ્ટ પણ આપણે ન કરી શકતા હોય. અમે પણ જ્યારે સ્કૂલમાં ભણતા, પ્રાથમિકમાં પહેલાં બીજા ધોરણમાં, તે સાહેબ એની રીતે એ ઉચ્ચાર સાચો કરતા, પણ એનો ઉચ્ચાર જે છે, અર્થઘટન જે છે અમે ટૂંકમાં વ્યવસ્થિત ન કરતા. એટલે અમે આ પ્રમાણે કહેતા કે ભાઈ કને કાંઈ નહીં ક, કને કાનું કા, પછી કને તો કે રસવાઈ કી, કને દીર્ઘાઈ કી. પણ ખરેખર ઉચ્ચાર જે છે એ પાછળ તમને ખબર પડી કે કને રસવાય નહીં પણ કને રસ્વ ઈ કી થાય, કને દીર્ઘાય નહીં પણ કને દીર્ઘ ઈ કી થાય. એટલે આવી રીતે એ જે શબ્દ જે છે
એ શબ્દમાં રસ્વ દીર્ઘઈ ના હશે, અનુસ્વાર ના હોય, રસ્વ ઉ છે, દીર્ઘ ઉ જે છે, આવા જે કંઈ પણ ઘણા બધા તફાવત હશે, જેના કારણે એ જે શબ્દનો અર્થ જે છે એ અલગ અલગ થતા હશે. એટલે જોડણીના કારણે જે બંને શબ્દોમાં કેવા કેવા અર્થભેદ થાય છે એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. ફરી વખત કહું છું વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો કે જોડણીમાં જે છે કાં તો બંને શબ્દ જે છે એક સરખા હશે, પણ એમાં અનુસ્વારનો છે, રસ્વ ઈ છે, દીર્ઘ ઈ છે, રસ્વ ઉ છે, દીર્ઘ ઉ છે, અથવા તો સ મીંડાવાળો આપણે કહીએ, સ ફાળીઓ કહીએ, દંતી કહીએ, આવા ઘણા બધા અલગ અલગ શબ્દ હશે અને એના કારણે જે છે એ શું શબ્દનો અર્થ બદલાય છે એનો આજે આપણે અભ્યાસ કરશું. તો વિદ્યાર્થી મિત્રો, જે કાંઈ પણ શબ્દ જે છે આપણા પાઠ્યપુસ્તક આધારિત જ અહીંયા કણે લખેલા છે. ઘણા બધા અમુક શબ્દ હશે એ બહારના હશે સમજવા પૂરતા, પણ અમારા મોટાભાગના શબ્દો જે છે આપણે પાઠ્યપુસ્તકમાંથી કે નવનીતમાંથી જ, એટલે કે નવનીતમાં પણ તમને જોવા મળશે. પાઠ કે કાવ્ય જે છે આપણે જોઈએ કે પછી પ્રશ્ન છે અને છેલ્લે જે ગ્રામરનો વિભાગ આવે છે નવનીતમાં, પાઠ કાવ્યની પાછળના ભાગમાં જ, એમાં પણ તમે જોશો કે અલગ અલગ બધું જ ગ્રામર જે છે એ આપેલું હોય છે. એમાં પણ આ ટોપિક તમને જોવા મળશે, એમાં પણ ઘણા બધા શબ્દો જે છે આપેલા હોય છે. તો અહીંયા આપણે પાઠ્યપુસ્તક આધારિત આપણે જે આ બધા શબ્દો જે છે એનો આપણે અભ્યાસ કરશું. તો સૌ પ્રથમ હવે શબ્દના અલગ અલગ જોડણીના કારણે કેવા ફેરફાર તફાવત થાય છે, ભેદભાવ થાય છે જોઈએ આપણે. પેલું જે છે ગાડી અને ગાંડી, આપણે તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે બંને શબ્દ જે છે એમાં અક્ષર જોઈએ તો ગ ગ ડ ડ જ આવેલા છે, પણ માત્ર ફરક એટલો છે કે આપણે ગા ઉપર કાંઈ એટલે કે અનુસ્વાર નથી ને ગા ઉપર જે છે એ અનુસ્વાર છે. એટલે પેલું શું વચાય તો કે ગાડી, ગાડી એટલે વાહનનો અર્થ થાય. ગાડી એટલે વાહન, એમ નથી કહેતા કે ભાઈ ગાડીમાં જવું છે, એટલે ગાડી એટલે વાહન. અહીંયા કણે અનુસ્વાર મૂકવાને કારણે શું ફેરફારથી ઉચ્ચારમાં તો કે ગાંડી, ગાંડી એટલે કે પાગલ. આપણે કહીએ ને કે પેલી ગાંડી જાય છે, ગાંડવો જાય તો એ પુરુષ માટે શબ્દ વપરાય છે, પણ એ કણે શબ્દ ગાંડી એટલે કે સ્ત્રી પાત્ર શબ્દ છે સ્ત્રીલિંગનો. ગાંડી, ગાંડી એટલે કે પાગલ અથવા તો પાગલ સ્ત્રી. બીજો શબ્દ આપણે જોઈએ હસ અને હંસ. તો હસ એટલે કે હસવું, ખડખડાટ દાંત કાઢવા, અને હંસ એટલે કે એક સુંદર પક્ષી. ત્યાર પછી છે સાજ. સાજ એટલે કે શણગાર સામગ્રી. આપણે કહેતા હતા કે ભાઈ સાજ સજી લ્યો, શણગાર સજી લ્યો, તો એમ કે ભાઈ સાજ લઈ લ્યો. સાજ એટલે કે બધી સામગ્રી લઈ લ્યો. અને સાંજ એટલે કે સંધ્યાનો, બપોર પછીનો જે સમયગાળો છે તે, બપોર પછીનો સમય એટલે કે સાંજ. ઢગ એટલે કે ઢગલો, અને ઢંગ, ઢંગ એટલે કે વર્તણૂક, રીતભાત. એનું વર્તન કેવું નથી થતા કે ભાઈ તમે ઘણી બધી વખત ગામડામાં આજે પણ શબ્દ એ બોલાય છે કે ઢંગ ધડા વગરનો છે. જો શબ્દ છે ઢંગ ધડા વગરનો એટલે કે રીતભાત વગરનો, એનું વર્તન છે, એનો વ્યવહાર જે છે કંઈક અલગ જ પ્રકારનો છે. એટલે શબ્દ છે કે ઢંગ એટલે કે વર્તણૂક અથવા રીતભાત. પછી ભાગ એટલે કે હિસ્સો, અને ભાંગ એટલે કે એક કેફી દ્રવ્ય, અને બીજો એનો અર્થ પણ થાય છે ભાંગ એટલે કે તોડવું. ગજ, ગજ એટલે કે 24 તસુનું લંબાઈનું માપ, અને ગંજ એટલે કે મોટો ઢગલો. ગજ એટલે હાથી પણ થઈ શકે છે. સત એટલે કે સત્ય, અને સંત એટલે આપણે કહીએ ને કે સાધુ સંતો જે છે ભગવા વસ્ત્ર પહેરે સાધુ સંતો તે. પછી રગ એટલે કે આપણા હાથની જે નસ જે છે અથવા તો આપણા હાથની જે નાડી કહીએ રગ એટલે કે નસ. અને રંગ, રંગ એટલે કે આપણું જે વાન, વર્ણ, કલર છે તે. ઉદર, ઉદર એટલે કે પેટ. અને ઉંદર, ઉંદર એટલે કે મૂસક, જેને આપણે ઉંદર કહીએ છીએ તે. ત્યાર પછીના શબ્દ જે છે રજ. રજ એટલે કે ધૂળનો બારીક કણ, જે નાના નાના કણ જે છે તે એટલે કે રજ. અને રંજ, રંજ એટલે કે ખેદ, અફસોસ, પસ્તાવો. આકડો, આકડો એટલે કે આકડાનો છોડ, જે આપણે બધાને ખબર છે કે દર શનિવારે જે પ્રકારની વનસ્પતિ છોડ થાય છે કે જેના ફૂલમાંથી આપણે હનુમાનજીને આકડાની માળા જે છે ચડાવવામાં આવે છે. એટલે કે આકડો એટલે કે આકડાનો છોડ. અને આકડો,
આંકડો એટલે કે રકમ 1 2 3 4 5 7 10 15 20 આ રકમ જે છે તે એટલે કે આંકડો. હવે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આ બે શબ્દો જે છે તમે ઘણી બધી વખત જોયા હશે, વાંચ્યા હશે, સાંભળ્યા હશે, પણ હવે કદાચ પણ તમને ખબર પડશે કે આનો અર્થ જે છે આપણે આમ લખીએ તો કેવો અર્થ થાય છે. પેલું છે કે અકસ્માત એટલે કે એકાએક અણધાર્યું, જે આપણે વિચાર્યું ન હોય, નક્કી ન કર્યું હોય, અનુમાન ન કર્યું હોય અને એવું કાંઈ પણ ઘટીને શું કહેવાય તો કે અકસ્માત. અકસ્માત એટલે કે એકાએક, અચાનક. અને આ અકસ્માત એટલે કે અણધાર્યું બનાવ, એક્સિડન્ટ. ઘણી બધી વખત આપણે શબ્દ વાંચતા હોય કે મોરબી રાજકોટ હાઈવે ઉપર અકસ્માત થયો અને 1-2 વ્યક્તિ મૃત્યુ પામ્યા. જો અકસ્માત, આમાં અકસ્માત ત ખોડો છે એટલે કે એકાએક અણધાર્યું, અને અકસ્માત ખોડા ત વગરનો એટલે કે ખોડા વગરનો ત જે છે એટલે કે અણધાર્યો બનાવ, એક્સિડન્ટ. ખાસ ધ્યાન રાખજો, આ અકસ્માતમાં ત ખોડો આવે એટલે એકાએક અણધાર્યું, અચાનક જ ઘટના ઘટે એટલે કે એકાએક, અને અકસ્માત એટલે કે એક્સિડન્ટ, અણધાર્યો બનાવ. અસ્ત્ર અને શસ્ત્ર આપણે ખાસ સરસ મજાનું સમજવા જેવો શબ્દ જે છે. બંને શબ્દ અલગ અલગ છે, અહીંયા પણ અ આવે છે, અહીંયા પણ સ આવે છે, પણ ઘણી બધી વખત આપણને ખબર નથી હોતી કે અસ્ત્ર કોને કહેવાય, શસ્ત્ર કોને કહેવાય. અસ્ત્ર શસ્ત્ર તમને ખબર છે પણ એનો અર્થ ખબર નથી. તમને ખબર છે કે ભાઈ એક પ્રકારનું હથિયાર છે, મારવામાં કામ આવે, પણ કેવું, કયા પ્રકારનું? તો અહીંયા આપણે ખાસ ધ્યાન રાખજો, અસ્ત્ર એટલે ફેંકવાનું હથિયાર. તમને એમ થાય કે ફેંકવાનું એટલે શું? અસ્ત્ર એટલે ફેંકવાનું હથિયાર, તો ફેંકવાનું એટલે શું એમ? તો ફેંકવામાં આપણે કહીએ ને કે ચક્ર છે, બરછી છે, ભાલું છે, તીર છે, આ બધા જ જે કંઈ પણ હથિયારનો સમાવેશ શેમાં કરવામાં આવે છે તો કે અસ્ત્ર. આપણને ખબર છે કે કોઈ એક દુશ્મન જે છે, આપણે કદાચ રામાયણ મહાભારત જે છે એમાં કદાચ આપણે યુદ્ધ જે છે જોતા હોઈએ તો બંને વ્યક્તિ સામસામા હોય, અથવા તો બંને વ્યક્તિ શું હોય કે દૂર દૂર ઊભા હોય. જ્યારે એની પાસે બાણ જે છે એમાંથી પોતે તીર જે છે છોડતા હોય, ભાલું જે છે પોતે ઘા કરતા હોય, ચક્ર ઘા કરતા હોય, બરાબર છે. તો આ શું છે એટલે કે દૂર ઊભા રહી અને ફેંકી અને દુશ્મન ઉપર ઘા પ્રહાર કરી શકાય, એને શું કહેવાય તો કે અસ્ત્ર. ખાસ ધ્યાન રાખજો, હાથમાં પકડી દૂર ઊભેલા દુશ્મન ઉપર ઘા કરી, પ્રહાર કરી અને ફેંકવાનું હથિયાર એટલે આ અસ્ત્ર, કે જેમાં ભાલું છે, બરછી છે કે તીર જે છે એનો, ચક્રનો સમાવેશ થાય છે. પછી શસ્ત્ર, આ શબ્દ પણ કદાચ તમે સાંભળ્યો હશે, ઘણી બધી વખત છાપવામાં આવતું હોય કે સશસ્ત્ર ધીંગાણું થયું. શસ્ત્ર, શસ્ત્ર એટલે કે શસ્ત્ર સાથે, પણ કેવું તો કે હાથથી લડવાનું હથિયાર. હાથથી લડવાનું હથિયાર એટલે કે શસ્ત્ર, કે જેમાં તલવાર છે, કુહાડી છે, છરી છે, ધારિયું છે, આ બધા જ હથિયારનો સમાવેશ શેમાં થાય છે તો કે શસ્ત્રમાં. કારણ કે તલવારનો આપણે ઘા કરવો છે તો સામે દુશ્મન ઊભો છે તો એની પાસે આપણે જવું પડે, પછી આપણે ઘા કરી શકીએ. બાકી દૂરથી ફેંકી અને તલવારનો ઘા કરી શકાય નહીં. કદાચ તલવારનો ઘા કરી શકાય તો એ દુશ્મનને લાગે નહીં. એટલે કુહાડી છે, તલવાર છે, ધાર્યું કે છરી, આ બધા એવા હથિયાર છે કે જેમાં હાથમાં પકડી અને દુશ્મન ઉપર ઘા કરી શકાય તેવું હથિયાર એટલે કે શસ્ત્ર. હવે તમને સમજાઈ ગયું હશે, અસ્ત્ર એટલે હાથમાં પકડી અને દુશ્મન ઉપર ઘા કરવા માટે, પ્રહાર કરવા માટે ફેંકી શકાય તેવું હથિયાર એટલે કે અસ્ત્ર. અને શસ્ત્ર એટલે કે હાથમાં પકડી અને દુશ્મન પર પ્રહાર કરવામાં આવે તેવું હથિયાર એટલે કે શસ્ત્ર. આકરું, આકરું એટલે કે કઠણ. આપણે કહીએ ને કાં તો ભાઈ બહુ આકરો છે, આકરું એટલે કે કઠણ. અને આકડું, આકડું એટલે કે જટ ગુસ્સે થનાર. ઇનામ, ઇનામ એટલે કે બક્ષિસ આપવી, ભેટ આપવી, સોગાદ આપવી, ઉપહાર આપવો. અને ઈમાન, ઈમાન એટલે કે પ્રામાણિકતા, ઈમાનદારી. અફર એટલે કે અચલ, નિશ્ચલ, ફરે નહીં તેવું. અને અફળ એટલે કે નિષ્ફળ ગયેલું. કઠોર એટલે કે કઠણ, નિર્દય, દયા વગરનું. અને કઠોળ એટલે કે એક પ્રકારનું જે અનાજ જે છે, ઘઉં, બાજરો વગેરે. અબજ, અબજ એટલે કે 100 કરોડ દર્શાવતી એક સંખ્યા છે. કહે ને કે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, એવી રીતે. એટલે અબજ એ 100 કરોડ દર્શાવતી એક સંખ્યા છે. અને અજબ એટલે કે આશ્ચર્યકારક, નવાઈ પમાડે તેવું. ત્યાર પછીનો શબ્દ જે છે અલી,
અલી એટલે કે ભમરો, અને અલી એટલે કે સખીને સંબોધન કરવા માટે વપરાતો શબ્દ છે. આપણે બોલીએ ને કે એલી એલી એ કેમ શબ્દ જે છે બોલતા હોય છે. ઘણી બધું ગામડાના બધા શબ્દ જે છે કે દિવસે દિવસે લુપ્ત થતા જાય, ભૂંસાતા જાય છે. આજની તારીખે પણ ઘણા બધા ગામડાઓની અંદર આ શબ્દ બોલાય છે કે એલા એ તને કહું છું. જો એ પુરુષ માટે શબ્દ વપરાણો એલા, પણ એલી એટલે કે અલી, અલીમાંથી જો પોતે એલી બોલે છે કે એલી એ, તો એલી એટલે કે અહીંયા કણે અલી તો એ સખીને કે સ્ત્રીને સંબોધન કરવા માટે વપરાતો શબ્દ છે અલી. આરસ એટલે કે સંગે મરમર, એટલે કે આરસનો અથવા આપણે કહીએ ને કે સંગે મરમરનો સરસ મજાનો લીસો ચમકતો જે પથ્થર છે તે એટલે કે આરસ, અને આળસ એટલે કે સુસ્તી. ઉછળવું એટલે કે નાનામાંથી એમ કે મોટું થવું, અને ઉછળવું એટલે કે કૂદવું. કડવું, કડવું એટલે કે કડવી ઔષધિ, કડવી દવા, અને કડવું માથે અનુસ્વાર છે. કડવું એટલે કે હાથમાં પહેરવાનું ઘરેણું. કમર એટલે કે કેડ, અને કમળ એટલે કે એક ફૂલ. કેસ એટલે કે વાળ, અને કેસ એટલે કે મુકદ્દમો. જે આપણે કહીએ ને કે કોર્ટમાં કેસ ચાલે છે એટલે કે આ કેસ મુકદ્દમો. કૂચી એટલે કે મોહલો, અને કુંચી ક ઉપર અનુસ્વાર એટલે કે ચાવી, કે જેને આપણે અંગ્રેજીમાં કી કહીએ. કોષ, કોષ એટલે કે ભંડાર, જે ઘણો બધો ટૂંકમાં સાચવીને કાંઈ વસ્તુ પડી છે તે ધન દોલત સંપત્તિ. કોષ એટલે કે ભંડાર, ને કોષ એટલે કે ગાવ, 1.5 માઇલનું અંતર. ગુણ, ગુણ એટલે કે મૂળ લક્ષણ અથવા તો કાયદો પણ કહી શકાય. અને ગુણ દીર્ઘવું છે એટલે કે થેલો, કોથળો, આપણે જેને ગુણી કહીએ. પરિણામ, પરિણામ એટલે કે ફળ, અને પરિમાણ, માણ, પરિમાણ એટલે કે માપ. ખાધ, ખાધ એટલે કે ખોટ, અને ખાદ્ય એટલે કે ખાવાનું. કદાચ આ કોમર્સમાં શબ્દ જે છે આવે છે, ઘણા બધા ભણતા હશે સ્ટેટ એકાઉન્ટમાં, કે ખાધ એટલે કે 11-12ના વિદ્યાર્થીઓમાં જે છે 11-12માં ધોરણમાં કોમર્સ આવે છે એમાં શબ્દ આવે છે. ઘણી બધી વખત કદાચ વિદ્યાર્થી બોલતા પણ હોય, કદાચ આપણે વિદ્યાર્થી સાથે બેઠા હોય તો જોવા શબ્દ મળતો હોય કે બોલતો ખાધ, આપણે એમ થાય કે ખાવું, પણ નહીં. ખાધ એટલે કે ખોટ, ને ખાદ્ય એ આપણે દ સાથે જોડાયેલો છે. ખાદ્ય એટલે કે ખાવાનું. દિન, દિન, દિનમાં દ રસ્વ ઈ આવે તો દિવસ થાય, અને દિનમાં દીર્ઘ ઈ આવે તો ગરીબ થાય. આના પરથી આપણને ખબર પડી જાય કે શબ્દમાં રસ્વની બદલે દીર્ઘ, દીર્ઘની બદલે રસ્વ મૂકી જાય તો કેટલો શબ્દનો અર્થનો અનર્થ જે છે એ થઈ જતો હોય છે. કારણ કે આ દિન જે છે એટલે શું થાય, દિવસ જ થાય. પણ કદાચ આપણે એમ કહીએ કે આજનો દિન ખરાબ ગયો, આપણે કહીએ ને કે આજનો દિવસ ખૂબ સરસ ગયો, પણ કદાચ એ જ દિન લખવા માટે આપણે લખીએ કે આ દિન લખીને કે આજનો દિન ખૂબ જ સરસ ગયો, તો આજનો માણસ ખૂબ જ સરસ ગયો, તો અર્થનો અનર્થ થઈ જાય છે. એટલા જ માટે કીધું છે કે અર્થભેદના કારણે કેવા કેવા ફેરફાર જે છે થતા હોય છે. એટલે દિન રસોઈ આવે તો દિવસ થાય, દિનમાં દને દીર્ઘઈ આવે તો ગરીબ થાય. નાસ્તો એટલે કે દોડતો, અને નાસ્તો કે જે આપણે સ્કૂલે જતા હોય, જે 9:30 વાગે 10 વાગે જે રિસેસ પડે, બ્રેકફાસ્ટ એને આપણે કહીએ તે, એટલે નાસ્તો એટલે કે શિરામણ, બ્રેકફાસ્ટ. તકદીર એટલે કે નસીબ, ભાગ્ય, અને તકસીર એટલે કે ભૂલ. આ કદાચ શબ્દ તમે સાંભળ્યો હશે પિક્ચરમાં અથવા તો ઘણી બધી છાપાઓમાં કે તકસીરવાન. તકસીરવાન એટલે શું થાય, જે કોર્ટ કેસ ચાલતો એમાં શબ્દ ઘણી બધી વખત તમે સાંભળ્યો હોય કે તકસીરવાન જે છે એટલે કે એને ભૂલના કારણે એને સજા આપવામાં આવી, એમ કે તકસીરવાન ઠેરવવામાં આવ્યું એટલે કે એને ભૂલના કારણે એને સજા કરવામાં આવી. પછી ચીર, તો આમાં પણ તમે આપણને ખબર પડી જાય કે શબ્દના અર્થભેદના જોડણીના કારણે, ભાષાના કારણે કેવા કેવા ફેરફાર થાય છે. ચીર એટલે કે લાંબા કાળનું, લાંબા સમયનું. ઘણી બધી વખત આપણે લગ્નની કંકોત્રી વાંચતા હોય પણ આપણને ખબર ન હોય કે એનો અર્થ કેવો થાય. આગળ જે છે આવી રીતના કદાચ શબ્દો જે છે એ મૂકવામાં આવતા હોય, ચી કરી અને બાજુમાં નામ લખવામાં આવે છે. ચી આપણે થાય કે ચી એટલે શું, ઘણા બધાને ખબર હોય છે પણ ઘણા બધા વિદ્યાર્થીને ખબર નથી હોતી, પણ એ બીજા કોઈને પૂછવાનો પ્રયત્ન પણ કરતા નથી. કદાચ પૂછે તો એને જવાબ મળી જાય છે, ત્યારે આપણે ખબર પડી જાય કે
તો શું લખ્યું છે? લાંબા કાળનું એટલે કે લાંબા સમયનું. ચી એટલે કે ચિરંજીવી, દીર્ઘાયુષ્ય, લાંબુ આયુષ્ય, લાંબા સમયનું એમ. એટલા માટે શબ્દો આપણે જોઈએ તો ચી જે છે એટલે કોઈ પણ છોકરા છોકરીના લગ્ન થતા હોય ને નામની આગળ ચી, ફલાણા ભાઈ, ચી ફલાણા ભાઈ, બેન, ચી ફલાણા બેન, ચી ફલાણા ભાઈ શબ્દ જે છે આપણને કંકોત્રીમાં જોવા મળતો હોય છે. એટલે ચી એટલે કે ચિરંજીવી, ચીર એટલે કે લાંબુ એમ એટલે કે લાંબુ આયુષ્ય ભોગવનારા. એટલે કે ચીર એટલે કે લાંબા કાળનું, લાંબા સમયનું. અને ચીર, ચીર એટલે કે રેશમી વસ્ત્ર કે ને કે ભાઈ ચીર હરણ થયા, આપણે શબ્દ સાંભળ્યો હોય ચીર હરણ. ચીરણ એટલે કે વસ્ત્ર હરણ એમ. એટલે કે ચીર એટલે કે વસ્ત્ર, ચીર એટલે કે રેશમી વસ્ત્ર. અને ચીરનો બીજો અર્થ પણ થાય ચીભડાની ચીર. નથી કહેતા કે ભાઈ એક ચીર કાપી દો તો, પોપૈયાની ચીર કાપો તો, કેરીની ચીર કાપો તો, તરબૂચની ચીર કાપો તો. એટલે કે ચીર દીર્ઘય હોય તો જીભડાની ચીર અથવા તો રેશમી વસ્ત્ર. અને ચીરમાં રસવાઈ હોય તો લાંબા કાળનું, લાંબા સમયનું. રાશિ એટલે કે ઢગલો, કારણ કે શબ્દ જેવો છે. નથી કહેતા કે રાશિ એટલે કે ખરાબ. ઘણી બધી આપણે બોલતા હોય તો બહુ રાશિ છે, ઘણો બધો રાશિ હો બાપા, ઓહો હો વાત પૂછોમાં. એટલે આપણે રાશિમાં સમા જે છે રસવાઈ આવે તો ઢગલો થાય, અને રાશિમાં કદાચ દીર્ઘઈ આવે એટલે કે ખરાબ એમ. ખરાબ એટલે બહુ ખરાબ નહીં, પણ તોફાન કરતો હોય, કોઈનું માનતો ન હોય, લેસન ન કરતો કે નહીં ભાઈ બહુ રાશિ છે. એટલે રાશિ એટલે ખરાબ ને રાશિ એટલે ઢગલો. દ્વીપ, દ્વીપ એટલે કે હાથી. અને દ્વીપ જેને આપણે બેટ કહીએ, ટાપુ કહીએ કે દરિયા વચ્ચેનો જે એક ભાગ જે છે જમીન ધરાવતો ભાગ એટલે કે દ્વીપ એમ. પછી નસો એટલે કે શરીરની નસ જે છે એનું બહુવચન છે. બ એટલે કે બહુવચન. જે આપણા શરીર જે છે આ વગેરે જે હાથની નસ છે, પગની નસ જે છે, ડોકની નસ જે છે, તો શરીરની વગેરે જે નસને આપણે રગ કહીએ એ નસનું બહુવચન તો કે નસો. એટલે કે આ નસો એટલે કે શરીરની નસનું બહુવચન છે વધારે પ્રમાણમાં. અને નસો એટલે કે કેપ. સાળ, આપણે 18મો પાઠ જે છે ભુક્તિ પૂંજી ભીખ એમાં શબ્દ આવે છે સાળ એટલે કે ડાંગર. અને સાળ એટલે કે કાપડ વણવાનું ઓજાર. નિધન એટલે મૃત્યુ, અવસાન. અને નિર્ધન ધ પર રેફાવી જોઈએ તો શું થઈ જાય? ગરીબ. અહીં, અહીં એટલે સાપ. અને અહીં, અહીં એટલે કે આ જગ્યાએ. આમાં પણ આપણે ઘણી બધી ખબર પડી જશે કે કઈ જગ્યાએ અહીં મૂકવું અને કઈ જગ્યાએ અહીં મૂકવું. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે જોડણીના કારણે ઘણા બધા એવા શબ્દના અર્થભેદ જે છે એ થતા હોય છે. તો આપણે ખરેખર જે છે સમય અને સંજોગો વસાત એટલે કે જે જગ્યાએ જેવો શબ્દ જે છે મૂકવાનો થતો હોય, બોલાતો હોય જગ્યાએ એવા શબ્દો જે છે આપણે બોલવા જોઈએ, લખવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોડણીના કારણે જે છે એટલે કે બંને શબ્દ જે છે મળતા આવતા હોય અને બંને શબ્દના કારણે અર્થભેદ થાય છે. તો અર્થભેદ તમે થોડીક કાળજી રાખશો, થોડોક અભ્યાસ કરશો તો સરળતાથી તમને એ અર્થભેદ જે છે એ સમજી જશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે શબ્દના અર્થભેદનો ટોપિક જે છે એ પૂરો કરીએ છીએ. હવે જે આ શબ્દો લખ્યા છે એ તો તમારે ગ્રામરની બુકમાં ફરજિયાતપણે લખવાના જ છે. એ સિવાય આ સિવાયના પણ તમારે નવનીતમાંથી કે પાઠ્યપુસ્તકમાંથી અથવા તો બીજે ક્યાંયથી પણ તમને શબ્દો જે છે તમારે ગોતવા હોય અથવા તો તમને મળી જાય તો એ સિવાયના પણ તમારે બીજા 25 શબ્દ જે છે એ તમારે ગ્રામરની બુક જે છે એમાં તમારે હોમવર્ક તરીકે લખવાના થશે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આ સિવાયના બીજા 25 શબ્દ પછી તમે પાઠ્યપુસ્તકમાંથી શોધો, નવનીતમાંથી લખો તો બીજી 12 ક્યાંયથી પણ શોધી તમારે 25 શબ્દ જે છે લખવાના થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ ટોપિક જે છે એ પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા આવતા વિડીયો લેક્ચરમાં કોઈ નવા જ ટોપિક સાથે ફરી પાછા મળશું. અસ્તુ.